નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 જગ્યા માટે હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને ગત 18 સપ્ટેમ્બર 2024ના રોજ આ 2320 જગ્યાના કુલ 15 ગણા ઉમેદવારો કે જેઓને OMR આધારિત જે લેખિત પરીક્ષા છે તેના માટે બોલાવવાના થાય છે તેવા કુલ 35,200 કરતાં વધારે ઉમેદવારોનું કામ ચલાવવું એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નિગમે તેની વેબસાઇટ પર મૂકી દીધું હતું. ત્યારબાદ એક અઠવાડિયામાં કેટલીક વાંધા અરજીઓ જે ઉમેદવારોએ મેરિટના કટઓફ સામે અને ધોરણ 12નું જે ટકાવારીમાં કોઈ ઉમેદવારનો યોગ્ય ઉમેદવારનો સમાવેશ ના થયો હોય તેવા ઉમેદવારો પાસે વાંધા અરજીઓ મંગાવી હતી અને વાંધા અરજીઓના નિકાલ બાદ દિવાળી બાદ તરત જ એટલે કે 4 નવેમ્બર 2024ના રોજ નિગમ દ્વારા આ લેખિત પરીક્ષા માટેના જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કુલ 35,200 ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ નિગમની વેબસાઇટ પર મૂકી દીધું છે. એટલે કે હવે કે જે નિગમના કુલ 35,000 જેટલા ઉમેદવારો છે તે નિગમ પર હવે લેખિત પરીક્ષાની તારીખ અને લેખિત પરીક્ષા ક્યારે યોજશે તેને લઈ અને મિત્રો મીટ માંડીને બેઠા છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે નિગમ દ્વારા કેમ ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું ફટાફટ આયોજન થશે અને ક્યાં સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ કરી અને જે છે તે મિત્રો કંડક્ટરોને હાજર કરી અને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે તેના વિશે થોડી વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે આ બન્યા રહો અને જો નિગમ તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નિગમને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે તાજેતરમાં જ ધોરણ 6 થી લઈ અને ધોરણ 12માં એટલે કે મિત્રો જે પ્રાઇમરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ ત્રણેય વિભાગોમાં શિક્ષકોની મોટા પાયે ભરતી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, પ્રાથમિક વિભાગમાં કુલ 7,000 કરતાં વધારે અને પ્રાથમિકમાં 1 થી 5 અને 6 થી 8માં કુલ 13,800 સાથે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ 8,000 જેટલી જગ્યાઓ માટે તાજેતરમાં જ જે છે તે મિત્રો ટાટ પાસ અને હાયર સેકન્ડરીની જે દ્વિપક્ષીય જે પરીક્ષા છે તે પાસ ઉમેદવારો પાસેથી મિત્રો હાલમાં જ ફોર્મ ભરવામાં આવે છે. મિત્રો, મોટાભાગના કંડક્ટર્સ કે જે હાલમાં નોકરી કરી રહ્યા છે તેમાંથી લગભગ 40% કરતાં વધારે જે કંડક્ટર છે મિત્રો હાલમાં કાર્યરત તેઓ મિત્રો આ પીટીસી બીએડ અથવા તો શિક્ષકની લાયકાત ધરાવતા જ છે. એટલે આ ઉમેદવારો મિત્રો ઘણા લાંબા સમયથી મિત્રો આપ સૌને જણાવીએ કે જ્યારના ફોર્મ ભરવાનું બહાર પડ્યું છે ત્યારના તમામ ડેપો ડિવિઝન ખાલી છે અને તમામ ઉમેદવારો પોતાના વતન ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે. એટલે કે નિગમને જે ઓલરેડી મિત્રો નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની અછત ચાલી રહી છે તેમાં પણ જો મિત્રો આવા ફોર્મ ભરવા માટે ઉમેદવારો રજા લઈને જાય છે તો નિગમને કેટલી ઘણી ખરી ટ્રીપો કેન્સલ કરવી પડે છે. અને મિત્રો આગામી સમયમાં જો નિગમ દ્વારા જે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. આશાઓ એવી સેવાઈ રહી છે કે મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો ડિસેમ્બર મહિનામાં તમામ વિભાગો પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક તમામના બહાર પાડી દેવામાં આવશે અને તમામ ઉમેદવારોને જે છે આગામી સમયમાં એટલે કે મિત્રો એપ્રિલ મહિના સુધીમાં ઓર્ડર આપી દેવાની હાલમાં શિક્ષણ વિભાગે કયાવત હાથ ધરી છે. એટલે કે ઘણા ખરા ઉમેદવારો કે જેઓ હાલમાં કંડક્ટરમાં નોકરી કરી રહ્યા છે તેવા ઉમેદવારો એપ્રિલ મહિના સુધીમાં નોકરી છોડી અને શિક્ષકની નોકરીમાં લાગી જશે. કારણ કે તેઓ છેલ્લા 4-5 વર્ષથી શિક્ષકની ભરતી ન થઈ હોવાથી તેમણે આ કંડક્ટરની નોકરી સ્વીકારી છે અને તેમ છતાં તદુપરાંત જે અગાઉની ભરતીમાં લાગેલા જે શિક્ષકો છે જે ટેટ પાસ ઉમેદવારો છે તેઓ મિત્રો અગાઉ ઓછી ભરતીના કારણે મેરિટ લિસ્ટમાં રહી જવાથી તેમને આ નોકરી સ્વીકારી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નિગમમાં પણ મિત્રો ઓછામાં ઓછા 5 થી 7,000 જેટલા ડ્રાઈવર કંડક્ટરો આ શિક્ષકની ભરતીમાં લાગી શકે છે તેવું મિત્રો હાલમાં અંદાજો લગાવી શકાય છે. નિગમ દ્વારા હવે ઝડપથી આ હાલમાં ચાલી રહેલી કંડક્ટર ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને આ ઘટ પડે તે પહેલાં મિત્રો ક્યાંક ને ક્યાંક ઘટ પૂરવાની કોશિશ નિગમ દ્વારા કરવામાં આવશે તેવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ છે. આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા આગામી જે છે તે મિત્રો લેખિત પરીક્ષા છે તે મિત્રો જાન્યુઆરી મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંતથી લઈ અને જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં આયોજન કરવાનું હાલમાં વિચારી રહી છે. આપ સૌને જણાવીએ કે હમણાં જ આપણને ન્યૂઝ મળ્યા ત્યારે તે પ્રમાણે હાલમાં જે ગુજરાત સરકારની જે ચિંતન શિબિર ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહી છે તે મિત્રો 23 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે અને ત્યારબાદ ગમે ત્યારે એટલે કે મિત્રો આગામી 30 નવેમ્બર સુધીમાં પંચાયત પાલિકાની ચૂંટણીઓની જે તારીખ છે તે જાહેર થઈ જશે અને આ સંભવતઃ આ તારીખો ડિસેમ્બર મહિનામાં જ આવવાની છે. એટલે કે ડિસેમ્બર મહિનો ચૂંટણીમાં જવાનો હોવાથી નિગમ દ્વારા તેમાં જે છે તે પરીક્ષાનું આયોજનનું રિસ્ક લેવામાં નહીં આવે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે મિત્રો ઉત્તરાયણ આજુબાજુ જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવશે. તે પહેલાં 15 દિવસ ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹250 પોસ્ટમાં જે ચલણ ભરવાનું છે તેના માટેની તારીખ પણ આપવામાં આવશે. તો સંભવતઃ લેખિત પરીક્ષા મિત્રો જે છે તે ઉત્તરાયણની આજુબાજુ એટલે કે મિત્રો જે જાન્યુઆરી મહિનામાં જે છેલ્લા 3 રવિવાર છે તેમાંથી કોઈ પણ એક રવિવારે જાહેર કરવામાં આવશે. સંભવતઃ જે આપણે જે રીતે વિચાર્યું છે ને અગાઉના જે ટ્રેન્ડ જોયા તે પ્રમાણે જે છે તે ઉત્તરાયણ પછીના રવિવારે જે છે તે મિત્રો આ લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા જે છે તે મિત્રો 8થી મોટા શહેરોમાં જે 8 મોટા શહેરો છે મહાનગરપાલિકાઓ તેમાં થઈ શકે છે અને જે ત્યારબાદ મિત્રો 2 મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનાની અંદર જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 31 મે સુધીમાં
ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરી તમામ કંડક્ટરને ઓર્ડર આપી અને આ ઘટ ક્યાંક ને ક્યાંક નિગમની પૂર્ણ કરવાનું હાલ નિગમ જે છે તે વિચારી રહી છે તેવું મિત્રો હાલમાં દેખાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે નિગમ જે આપણે જે વિચારી રહ્યા છે, જે આપણે વાત કરી રહ્યા છે તે પ્રમાણે મિત્રો પોતાની જે છે તે મિત્રો આગળ પ્રક્રિયા કરી અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.